નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે સરસ મજાનું તમારું ધોરણ 9 વિષય ગણિત, એમાં પણ ખાસ એવું પ્રકરણ 1 ને એનું નામ છે સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરની અંદર નિયમો વધારે છે, થોડીક બાબતો યાદ રાખવી પડે એવી છે, સમજવી પડે એવી છે. આપણે તેવી તમામ બાબતોને સમજવાના છીએ. એ માટે હું આજે લાવ્યો છું થિયરીનો સરસ મજાનો ભાગ 1. કારણ કે આ ચેપ્ટરની અંદર થિયરી, સ્વાધ્યાય એવા થિયરીના 5 ભાગ આવશે, એવા સ્વાધ્યાયના 5 ભાગ આવશે. બરાબર છે? એનાથી તમારો ચેપ્ટર 1 પૂરું થઈ જશે. તો ચાલો શરૂ કરીએ છીએ સરસ મજાનો થિયરીનો ભાગ 1. પણ એ શરૂ કરતા પહેલા આપણે એક બેઝિક તફાવત સમજી લઈએ. શાનો કે જે તમે ઓલરેડી સમજીને આવેલા જ છો, તેમ છતાં એક રિવિઝન. અંક અને સંખ્યા વચ્ચેનો તફાવત. અંક અને સંખ્યા વચ્ચેનો તફાવત. જેને પણ જો આ ખબર હોય, અંક અને સંખ્યા વચ્ચેનો તફાવત ખબર હોય, તે કોમેન્ટની અંદર જાણ કરી દેજો. બરાબર છે? ચાલો. સંખ્યા એટલે અંગ્રેજીમાં કહેવાશે નંબર. તો અંક, ગણિતની અંદર અંકો કયા કયા છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આમ કુલ 10 અંકો છે. એટલે જ તો આપણે દશાંશ પદ્ધતિ વાળું ગણિત ભણીએ છીએ. ખબર પડે છે ને? એટલા માટે જ આપણે દશાંશ પદ્ધતિ વાળું ગણિત ભણીએ છીએ. બરાબર છે? ચાલો. તો કુલ અંકો. અગર કોઈ પૂછ લે કે ગણિતમાં અંકો કેટલા, તો કેટલા કહેવાના છે? એકડે મીંડે 10. આવી સ્કૂલની બસ. ચાલો, બરાબર છે? 10 અંકો કહેવાના છે. અને આ અંકો વાળું જે ગણિત ભણીએ છીએ તે કઈ પદ્ધતિ અનુસાર છે? દશાંશ પદ્ધતિ, ડેસિમલ નંબર સિસ્ટમ. કારણ કે કોમ્પ્યુટરની ભાષા જે આવે, કોમ્પ્યુટરની ભાષા તે કઈ આવે? બાઇનરી, દ્વિઅંકી. ત્યાં ફક્ત 0 અને 1 નો જ ઉપયોગ થાય. ત્યાં ફક્ત 0 અને 1 નો જ ઉપયોગ થાય. બરાબર છે? ચાલો. સંખ્યા. તો આ સંખ્યા અંકોથી બને. કુલ સંખ્યા કેટલી એવું કોઈ પૂછે? કુલ સંખ્યા. તો કુલ સંખ્યા કેટલી છે? અસંખ્ય છે. કુલ સંખ્યા કેવી છે? અસંખ્ય છે. સમજાય છે વાત? કારણ કે અસંખ્ય કેમ? તમે જેટલી પણ સંખ્યા લખવી હોય તેટલી લખી શકો છો. ધનની અંદર, ઋણની અંદર, અપૂર્ણાંકની અંદર, સમયની અંદર, તમને મજા આવે તેટલી સંખ્યાઓ તમે લખી શકો છો. બરાબર છે? ચાલો આગળ જોઈ લઈએ. અહીંયા આપણો એક બેઝિક કોન્સેપ્ટ, જે અંક અને સંખ્યા વચ્ચેનો તફાવત હતો, તે પૂરો થયો છે. આપણે આના વિશે પહેલેથી જાણીએ જ છીએ, એટલે એક રિવિઝન કરાવી દીધું. ચાલો, બરાબર છે? હવે હું અહીંથી આ રિમૂવ કરી લઉં છું, કાઢી લઉં છું. બરાબર છે? જોઈ લેજો એક વખત. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો, તો જોઈએ આપણે કયા કયા ટોપિક ભણવાના છે આની અંદર. તો આપણે જે ટોપિક ભણવાના 9મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં, એક તો પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર આપણે સંખ્યાના અલગ અલગ પ્રકાર ભણીશું અને એને આધારે સવાલ જવાબના ઉદાહરણોને એવું જોઈશું. બરાબર છે? ચાલો, ત્યારબાદ 1.2 નંબરનો મુદ્દો,
એટલે અસમય સંખ્યાઓ વિશે ભણીશું. અત્યાર સુધી આપણે સમય સંખ્યાઓ વિશે ભણી ગયા છીએ અને એ બાબતો હું ફરી પાછો 1.1 ની અંદર ભણાવીશ. બરાબર છે? ચાલો, ત્યારબાદ નેક્સ્ટ વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. જો અસમય સંખ્યા અને સમય સંખ્યા ભેગી થાય એનાથી વાસ્તવિક સંખ્યા બને અને આ વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ શાંત છે, અનંત આવૃત છે, અનંત અનાવૃત છે, કેવી છે તેના વિશે ચર્ચાઓ કરીશું. ત્યારબાદ નેક્સ્ટ 1.4 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. એના ઉપર વર્ગમૂળ કરો તો શું થાય, કેવી રીતે થાય, શું શું એની પ્રક્રિયા છે તે બધી વાતો કરીશું. રેડી છે? પછી એના નિયમો જે છે તે. 1.5 વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. અત્યાર સુધી આપણે 7મા 8મામાં ભણ્યા ને તે સમય સંખ્યા સુધી ઘાતાંકના નિયમો ભણેલા હતા. હવે એનાથી થોડુંક અપગ્રેડ લેવલ કરવાનું છે. રેડી છે? આપણે વાસ્તવિક સંખ્યાઓ સુધી જવાનું છે. ચાલો, અને 1.6 સારાંશ છે. સારાંશ મતલબ આખા ચેપ્ટરનું જે મેન હાર્દ હોય કે મેન ટોપિક એને સારાંશ કહેવાય, કન્ક્લુઝન. ઓકે, ચાલો તો શરૂ કરીએ આપણે સરસ મજાનું 1.1 પ્રસ્તાવના. 1.1 પ્રસ્તાવના. બરાબર છે? તો પ્રસ્તાવના જોઈએ કે શું કહે છે કે સંખ્યા રેખા અને તેની પર સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય ને તેના વિશે આપણે જાણીએ છીએ. ખરું ને? સંખ્યા રેખા કહેવાય એને. આ સંખ્યા રેખા ઉપર તમને એમ કીધું હોય 5 દર્શાવો, 7 દર્શાવો, 7/8 દર્શાવો, તો આવું બધું તમને આવડે જ છે. પણ અહીંયા આપણે સંખ્યા રેખા દર્શાવવાની છે, આવશે. બરાબર છે? પણ એને કેવી રીતે દર્શાવી શકાય, શું દર્શાવી શકાય તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. એટલે છે આપણા જેમ જેમ ટોપિક આગળ વધતા જશે તેમ તેમ આપણે બધી બાબતોની ચર્ચાઓ કરી લઈશું. બરાબર છે? ચાલો તો આગળ જોઈએ સરસ મજાનું સંખ્યાના પ્રકાર. મેં કીધું હતું તમને કે પ્રસ્તાવનાની અંદર આપણે સંખ્યાના પ્રકારથી શરૂ કરવાના છીએ. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ સરસ મજાનું. સંખ્યાના પ્રકારનો પહેલો પ્રકાર કુદરતમાંથી મળતી હોય તેવી સંખ્યા, પ્રકૃતિમાંથી મળતી હોય તેવી સંખ્યા, નેચરમાંથી મળતી હોય તેવી સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. જ્યારે નાના હતા ત્યારથી ગણતરી કરવાની શરૂઆત કરી છે, ત્યારથી કોઈ પણ વસ્તુ ગણવાની કહું તો તમે કેવી રીતે ગણશો? હું કહું મારા હાથમાં કેટલી આંગળી, તો તમે કેમ ગણશો? 1 2 3 4. શરૂઆત ક્યાંથી કરી? 1 થી. મારી પાસે પેન કેટલી છે? તો શરૂઆત ક્યાંથી ગણશો ગણવાની? 1 થી. રેડી છે? સમજાય છે વાત? વર્ગખંડમાં રહેલા તમામ બાળકો પાસે રહેલા પાણીની બોટલની ગણતરી કરો તો પાણીની બોટલની ગણતરી ક્યાંથી શરૂ કરશો? 1 થી. તો હવે 1 થી શરૂ થતી હોય તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. અને આ પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર. રેડી? નંબરનો સ્પેલિંગ NUMBER. અહીંયા નંબર શોર્ટકટમાં લખેલું છે. રેડી છે? ચાલો આગળ જોઈએ. નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા જે શરૂ થશે ક્યાંથી આપણી? 1 થી. એટલે 1 2 3 થી લઈને અનંત સુધી. जिसका न हो अंत वैसा हो अनंत. તો અનંત સુધી ચાલશે. ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલવાની છે તે સંખ્યાઓ. આગળ જોઈએ. જો આ સંખ્યા રેખા છે, જો આવી રીતે સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યા દર્શાવવાની શરૂઆત કરીએ ને તો એ છેડાવાળું બતાવવું પડે, કિરણ જેવું બતાવવું પડે. કારણ કે જો મારે પ્રાકૃતિક સંખ્યા બતાવી તો મારે અહીંયા શું આપવું પડે? 1 અને 2 3 4 5 6 7 8 9 10 એમ આગળ 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 અનંત સુધી ચાલી જશે. સમજાય છે વાત? આવી અનંત સુધી ચાલુ જવાનું છે. તો આવી રીતે આપણે પ્રાકૃતિક સંખ્યાને દર્શાવી શકાય સંખ્યા રેખા પર. ત્યારબાદ સંજ્ઞા. પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા શું છે? તો કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા છે કેપિટલ N. રેડી છે? ઘણા આવી રીતે દર્શાવશે. કારણ કે અલગ અલગ ટેક્સ્ટ બુક તમે જોશો અથવા
જ્યારે આગળ તમે અભ્યાસ અર્થે જશો તો ત્યાં તમને ખબર પડશે કે સિમ્બોલિક લેંગ્વેજ ઘણી વખત ડિફરન્ટ હોય છે જે આપણે જોઈએ છે તેની કરતાં. રેડી છે? કારણ કે આપણો જે કેપિટલ એન હોય અને નેચરલ નંબરને દર્શાવવાનો એન હોય, બંને વચ્ચે થોડોક ભેદ રાખે, ડિફરન્સ રાખે છે, તફાવત રાખે છે. બરાબર? તો એટલા માટે ઘણી વખત રાખે છે. આપણે અત્યારે બેઝિક સમજીએ છીએ. ઓકે, નેચરલ નંબરના એન પરથી પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા થઈ ગઈ એન. નેક્સ્ટ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. તે જો સૌથી નાની આ શરૂઆત ક્યાંથી થાય છે? તો એને સૌથી નાનું કહેવાય. એટલે 1 થી થાય છે. રેડી? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1. દરેકને ખબર છે. ચાલો 1. ચાલો નેક્સ્ટ, ત્યારબાદ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા. અહીં કઈ છેડો દેખાય? સૌથી મોટી દેખાય છે? મોટી દેખાય છે? હું 12 વયો ગયો તો મને એનાથી મોટી સંખ્યાઓ શું થાય છે? મળતી જ રહે છે. એટલે મને કોઈ મોટી સંખ્યા મળી નથી. એટલે હું શું કહીશ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. પ્રાકૃતિક સંખ્યા કેટલી? બોલો બેટા, કેટલી પ્રાકૃતિક સંખ્યા કેટલી? તો સર અનંત અથવા તો કહેવાય અસંખ્ય. પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય. કે જે ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, એટલી બધી છે. ઓકે, જેવી રીતે આકાશના તારાઓ ગણવું અશક્ય છે, એવી જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ ગણવી પણ કેવી છે? અશક્ય છે. એટલે કહેવાય કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. રેડી? ચલો ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો. 2 પ્રાકૃતિક સંખ્યા વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? આ સવાલ શું છે? 2 પ્રાકૃતિક સંખ્યા વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? જોજો અહીંયા શબ્દ એક સરસ મજાનો એડ કર્યો છે. રેડી? વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? લ્યો કરો વાત. ખબર છે તમને? હું એમ કહું 5 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? ચાલો 5 અને 9 વચ્ચે તો બોલો. કરી દીધી કોમેન્ટ? ચાલો સર આ 5 અને 9 વચ્ચે તો જોવા જઈએ તો 6, 7, 8 3 આવે. 5 અને 9 ની વચ્ચે કઈ આવે? આ 6, 7, 8 3 આવશે. બસ એવું જ આવશે. કેટલી આવશે? 5 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? 3. કઈ આવે? જોજો, ગણિતમાં પણ ગુજરાતીનો ઉપયોગ છે કે સવાલ કેવી રીતે પૂછેલો છે તે મહત્વનું છે. કઈ સંખ્યાઓ આવશે? તો 6, 7 અને 8. 6, 7 અને 8. પરંતુ આની માટે એક સરસ મજાનું સૂત્ર છે. એક થોડો કોન્સેપ્ટ સમજીને બનાવેલું સૂત્ર છે. જોઈએ ચાલો. કે જો a લેસ ધેન b હોય તો, જો a લેસ ધેન b હોય તો, આ a અને b બંને પ્રાકૃતિક સંખ્યા, a અને b બંને શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. જો a લેસ ધેન b હોય તો લખી દઉં, નહીતર ડાઉટ રહેશે. રેડી? ચાલો. a અને b પ્રાકૃતિક સંખ્યા છે. જો a લેસ ધેન b હોય તો, a લેસ ધેન b મતલબ a નાનું b મોટું હોય તો 2 પ્રાકૃતિક સંખ્યા વચ્ચે b માઇનસ a માઇનસ 1 જેટલી પ્રાકૃતિક સંખ્યા આવે અથવા તો હોય.
બરાબર છે? યાદ રાખજો, આવું હું તમને નેક્સ્ટ ત્રણેય સંખ્યાના પ્રકારમાં શીખવાડીશ. હજી રેડી? બંને, એટલે આની પછીના બે આવશે એમાં. એની પછી તો આપણે થોડુંક અલગ લેવલ વિચારવાનું. રેડી? એ અને બી પ્રાકૃતિક સંખ્યા છે. જો a લેસ ધેન બી હોય તો બે પ્રાકૃતિક સંખ્યા વચ્ચે b માઇનસ a માઇનસ 1 જેટલી પ્રાકૃતિક સંખ્યા હોય અથવા તો આવશે. રેડી? ચાલો, તો સર અહીંયા આપણે એવું ગણી શકાય? હા, ગણી શકાય. ચાલો, જો અહીંયા હું તમને ગણતરી બતાવું. હું અહીંયા હવે તમને આ જ દાખલાની શું છે ગણતરી. રેડી? આપણે જોવી છે હવે અહીંયા આ દાખલાની ગણતરી. અહીં 5 લેસ ધેન 9, a લેસ ધેન b નહીં, 5 લેસ ધેન 9. અહીં 5 લેસ ધેન 9 છે. 5 લેસ ધેન 9 એટલે 5 નાના છે, 9 મોટા છે. 5 લેસ ધેન 9 હોવાથી અને આપણને ખબર પડી ગઈ કે a બરાબર 5, b બરાબર 9. તો b માઇનસ a માઇનસ 1 આપણું સૂત્ર છે કે નહીં? b માઇનસ a માઇનસ 1, એના ઉપરથી b એટલે 9 માઇનસ a એટલે 5 માઇનસ 1. ચલો, 9 માંથી 5 બાદ કરો. પહેલા 9 માંથી 5 બાદ થાય તો 4, 4 માંથી હજી 1 બાદ કરો તો કેટલા વધશે? 3. રેડી છે? ચાલો, તો કેટલા આવશે જવાબ? 3 આવી ગયો જવાબ. ઓકે, આ સંખ્યાના પ્રકારની અંદર મેં સમજાવ્યું છે તમને, કમ્પ્લીટ એન્ડ ક્લિયર એન્ડ કટ. રેડી છે? તમને સમજાઈ ગયું હશે એવું માનું છું, આશા રાખી શકું. ઓકે, ચાલો, સમજાઈ ગયું છે તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર છે? ચાલો, જોઈએ આગળ. આગળ ફરી પાછો સંખ્યાનો પ્રકાર, પણ કયો આવશે હવે? પૂર્ણ સંખ્યા. જો પ્રાકૃતિક સંખ્યાની અંદર પૂર્ણ શૂન્ય ઉમેરી દેવામાં આવે, જો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરી દેવામાં આવે તો આપણને શું મળશે? પૂર્ણ સંખ્યા મળી જશે. શું મળી જશે? પૂર્ણ સંખ્યા મળી જશે. ખૂબ સરળ છે પૂર્ણ સંખ્યા મેળવવી. પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય ઉમેરી દેવાનો છે. ઓકે, ચાલો, તો પૂર્ણ સંખ્યા, તો અંગ્રેજીની અંદર પૂર્ણ સંખ્યાને શું કહેવામાં આવે છે? હોલ નંબર, WHOLE નંબર. રેડી છે? ચાલો, 0 1 2 3 થી લઈને અનંત સુધીની સંખ્યા. 0 1 2 3 થી લઈને અનંત સુધીની સંખ્યા. રેડી? ચાલો, તો જોઈએ. એને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો જેવી રીતે પ્રાકૃતિક સંખ્યાને દર્શાવેલી હતી એવી જ રીતે દર્શાવવાનું છે. 0 1 2 3 થી લઈને આમ અનંત સુધી તમે દર્શાવી શકો છો. પણ આની શરૂઆત 0 થી થશે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થતી હતી. મગજમાં બેસાડજો, હોને બેટા? ચાલો, તો જોઈએ આગળ. અપૂર્ણ સંખ્યાની સંજ્ઞા. તો સંજ્ઞા તો બધાને ખબર હોય, તો શું આવે? W. નેચરલ નંબરના n પરથી પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા n હતી, એવી જ રીતે પૂર્ણ સંખ્યાના હોલ નંબરના W પરથી પૂર્ણ સંખ્યાની સંજ્ઞા થશે W. રેડી છે? ચાલો, જોઈએ આગળ. ફરી પૂછી લીધું, પૂછ લિયા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની કઈ દેખાય છે આમાં? 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા જો પ્રાકૃતિક ન મળી હોય તો એવી જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ ન મળે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. એનાથી આગળ પૂર્ણ સંખ્યા કેટલી? હમણાં જવાબ આપ્યો એટલી. કેટલી? અસંખ્ય. કેટલી છે? અસંખ્ય. ત્યારબાદ બે પૂર્ણ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા? શું કીધું? બે પૂર્ણ સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા? લો બોલો. ચાલો, તો જે હમણાં આપણે પ્રાકૃતિક સંખ્યા માટે કર્યું હતું સેમ ટુ સેમ વસ્તુ આની માટે આવશે. બરાબર છે? સેમ વસ્તુ, કોઈ જ ફેરફાર છે નહીં.
પણ એ અને બી શું કહી દેવાનું? પૂર્ણ સંખ્યા. તો લખી દેવાનું જો કે જો એ અને બી પૂર્ણ સંખ્યા હોય, રેડી? જો એ અને બી પૂર્ણ સંખ્યા હોય, એ અને બી પૂર્ણ સંખ્યા હોય, જો નથી લખવાનું, રેડી? એ અને બી પૂર્ણ સંખ્યા હોય, જો a લેસ ધેન બી હોય, જો a લેસ ધેન બી હોય તો બી માઇનસ એ માઇનસ 1 હોય તો બે પૂર્ણ સંખ્યા વચ્ચે, રેડી? સૂત્ર તો બરાબર છે. હોય તો બે પૂર્ણ સંખ્યા વચ્ચે બી માઇનસ એ માઇનસ 1 જેટલી પૂર્ણ સંખ્યા હોય. રેડી છે? સૂત્ર આપણને આપણું યાદ આવી જવું જોઈએ. રેડી છે? ચાલો જોઈએ. એ અને બી પૂર્ણ સંખ્યા હોય, જો એ લેસ ધેન બી હોય તો બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે બી માઇનસ એ માઇનસ 1 જેટલી પૂર્ણ સંખ્યા હોય. આ બેઝિક કોન્સેપ્ટ છે. હમણાં જ આને ઉપરથી આપણે દાખલા ગણી ચૂક્યા છીએ. હમણાં મેં આગળ એક્ઝામ્પલ આપેલું હતું. એવી જ રીતે તમે પ્રયત્ન કરજો. હું તમને એની માટે એક પ્રશ્ન આપી દઉં છું, સાંભળી લેજો, લખી લેજો. ઓકે? 15 અને 30 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે અથવા તો હોય? 15 અને 30 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ હોય? આવો સવાલ છે આપણો. બરાબર છે? ચાલો જોઈએ આગળ. લે, શું આવ્યું? અગત્યની વાત પરીક્ષામાં પૂછાય તેવું આઈએમપી. આ અગત્યની વાત આઈએમપી છે. રેડી છે? જ્યાં પણ હું ભણાવતો હોઈશ અને ત્યાં અગત્યની વાત એવો મુદ્દો આવી જાય તો સમજી લેવાનું કે આ કંઈક આઈએમપી ટોપિક હોવો જોઈએ. ચાલો, કે શું દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય? આપણી પાસે એક પ્રાકૃતિક સંખ્યા છે, એની અંદર આપણે 0 નાખી દીધો છે. શું નાખ્યું? 0. એટલે કયું પોટલું બની ગયું? પૂર્ણ સંખ્યાનું પોટલું બની ગયું. હવે રેડી છે? આ સરસ મજાનું નાની એવી વાત છે. ઓકે? હું એમ કહીશ કે તમારી પાસે ગ્લાસ છે ને, गिलास, जो गिलास है ना, और तुम्हारे पास एक पानी की बोतल है, 1 लीटर पानी की बोतल है અને તમારી પાસે 200 ml પાણીનો ગ્લાસ છે. તો 200 ml પાણીનો ગ્લાસ છે ને, તેને તમે પ્રાકૃતિક સંખ્યા સમજો. તેને શું સમજો? પ્રાકૃતિક સંખ્યા સમજો. અને આજે 1000 લીટરની પાણી 1000 ml એટલે 1000 મિલીલીટર, રેડી છે? 1000 ml ની પાણીની બોટલ સમજો. એને સમજી લો પૂર્ણ સંખ્યા છે. શું છે? પૂર્ણ સંખ્યા. તો આ પાણીનો ગ્લાસ છે જે 200 ml, એ તમે આખો આ બોટલની અંદર નાખી શકશો? હા સર, બધું જ પાણીના ગ્લાસમાં રહેલું બધું જ પાણી આપણે તેની અંદર સમાવી શકાય છે. એટલે સમજી શકાય કે પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા હોય. પણ શું આ 200 ml નો ગ્લાસ છે, એની અંદર અહીંયા જો 1000 ml પાણી ભરેલું હોય ને તમે બધું નાખવા જાવ તો બધું આની અંદર સમાશે નહીં, ઢોળાઈ જશે, બહાર ઢોળાઈ જશે. તો આ વાત છે. તો એ કોન્સેપ્ટ ઉપરથી એક વાત સમજી લો કે શું દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય? તો હા, કહેવાય. કારણ કે જો તમે પ્રાકૃતિક સંખ્યા શરૂ ક્યાંથી થાય? 1 થી. હવે 1 છે એને પૂર્ણ સંખ્યા કહેવાય? હા સર, કહેવાય ને. અહીંયા જ રજો 1 છે પૂર્ણ સંખ્યા છે, બસ. આનો જવાબ શું આવશે? હા, દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. હવે સવાલ ઊંધો છે. શું દરેક અહીંયા શબ્દ એવો છે, શું દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો ના કહેવાય. શા માટે? જો કારણ સહિત લખીને આપું છું. ના, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ
પ્રાકૃતિક સંખ્યા નથી. સમજાય છે? શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. રેડી? તો આ વાત સમજી રાખજો. આના ઉપરથી તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે જ. હજી તો આવા હું ઘણા બધા તમને સવાલો આપીશ. બરાબર છે? ચાલો હવે આગળ વધીએ. એક નવો સંખ્યાનો પ્રકાર જોઈશું, એટલે પૂર્ણાંક સંખ્યા. અત્યાર સુધી તો બધું ચાલી ગયું કે 0 હતું અને જમણી તરફ બધી ધન સંખ્યાઓ હતી. હવે જરૂરી નથી કે દરેક વખતે ધન સંખ્યાની જ જરૂર પડે, ક્યારેક કંઈક બાદ પણ કરવું પડે ને. એ માટે શેની જરૂર પડી? ઋણ સંખ્યાઓની. કંઈક દર્શાવવા માટે પણ ઋણ સંખ્યાઓની જરૂર પડે છે. એટલે ઋણ સંખ્યાઓ શું છે તેના વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ. ધન સંખ્યાની આગળ ઋણ નિશાની મૂકતા ઋણ સંખ્યાઓ મળે. ઋણ સંખ્યા મળે. કેવી રીતે? આ 3 છે, ધન સંખ્યા છે. આગળ હું ઋણ નિશાની મૂકીશ એટલે ઋણ નિશાની એટલે માઇનસની નિશાની. તો -3 એ કેવી થઈ ગઈ? ઋણ સંખ્યા. 15 લખેલા છે, તો આગળ મૂકીશ માઇનસ, તો -15 આ કેવી સંખ્યા થઈ ગઈ? ઋણ સંખ્યા. બરાબર છે? પણ આ ઋણ સંખ્યા દર્શાવવી ક્યાં? તો એ પણ જોઈ લઈએ. ચાલો, ઓકે. પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા કેવી હોય? ઋણ અનંતથી શરૂ કરીને 0 સાથે લઈને ધન અનંત સુધી. મતલબ જો આ જે સંખ્યા શરૂ થઈ એ ક્યાંથી શરૂ થઈ હોય? ઋણ અનંતથી શરૂ થઈ હોય. પછી ઋણ અનંતથી ધીમે ધીમે ચાલ્યો આવે કે ભાઈ -3, -2, -1, 0, 1, 2, 3 થી લઈને ક્યાં સુધી જશે? આ ધન અનંત સુધી જશે. બરાબર છે? ચાલો, તો જે આને સંખ્યા રેખા પર દર્શાવવાનું થાય. તો હવે અહીંયા ખેલ જે શરૂ થયો તે બરાબર છે. પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સરસ મજાની રીત કે બરાબર વચ્ચે કરી દેવાનો 0. શું કરી દેવાનું? બરાબર વચ્ચે 0. અને 0 થી જમણી તરફ તમામે તમામ ધન સંખ્યા દર્શાવવાની. 0 થી ડાબી તરફ તમામે તમામ ઋણ સંખ્યા દર્શાવવાની. રેડી છે? જમણી તરફ ધન સંખ્યા, ડાબી તરફ ઋણ સંખ્યા. તો ધન સંખ્યાઓ 1, 2, 3, 4 થી લઈને ધન અનંત સુધી દર્શાવી શકાશે. એનો કોઈ છેડો છે નહીં. એવી જ રીતે ઋણમાં પણ દર્શાવી શકાય. -1, -2, -3 થી લઈને ઋણ અનંત સુધી. કે ડાબી તરફ જાવ તો બધી ઋણ સંખ્યાઓ, વચ્ચે આવશે 0. જમણી તરફ જાવ તો બધી ધન સંખ્યાઓ. રેડી? ઋણ ડાબી 0, ધન જમણી. રેડી? વચ્ચે 0. 0 થી ડાબી તરફ બધી ઋણ સંખ્યા, 0 થી બધી જમણી તરફ ધન સંખ્યા. રેડી? ઋણ શૂન્ય ધન. રેડી? દાવ કરી લેવાનું. હે ઋણ શૂન્ય ને ધન સંખ્યાઓ ને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હું એક ખાલી જગ્યા બોલું છું, આ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો એટલે તમને આવડતી હશે. ખબર છે? ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો કોને કોને કહેવાય? ઋણ, શૂન્ય અને ધન. ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. બરાબર છે? ચાલો, કોન્સેપ્ટ ક્લિયર? જોઈએ આગળ. સંજ્ઞા. તો સર પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં શું કહેવાય? એ તો કયો. ચાલો કહી દઉં. પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટીજર નંબર. શું કહેવાય? ઇન્ટીજર નંબર. પણ એની સંજ્ઞા તો આવશે z. લે સર આ બધું શું કરો છો તમે? સંજ્ઞા અમને એવું કીધું કે z અને તમે લખો છો તો i.
દરેક વખતે તો એવું કરતા પહેલો અક્ષર લઈ લેતા હતા. અહીંયા થોડોક ટ્વિસ્ટ છે. એક જર્મન ભાષાનો શબ્દ છે. આની માટે તમારે યાદ રાખવાનું શું છે કે એક જર્મન ભાષાનો શબ્દ છે. જર્મન ભાષાનો શબ્દ રેડી છે, તે છે ઝેહલેન. રેડી? સોરી, જર્મન શબ્દ ઝેહલેન. ના, ઝેહલેનનો અર્થ થાય સંખ્યા અથવા તો કહી શકાય ગણવું. રેડી? આવો એનો અર્થ થાય છે, સંખ્યા અથવા તો ગણવું. રેડી? તો જર્મન ભાષાના શબ્દ ઝેહલેન પરથી ઝેડ આની સંજ્ઞા આપવામાં આવેલી છે. કઈ સંજ્ઞા આપેલી છે? ઝેડ. બરાબર છે? સરસ મજાની ફરી પાછું લખી દો. ઝેડ. ઓકે, ચાલો. ઝેડ ફોર ઝેબ્રામાં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા. હવે તમે જો, જેમ તમે ડાબી તરફ જશો ને એમ પૂર્ણાંક સંખ્યા કેવી થશે? નાની. હું ગોતવા ગયો, મને ક્યાંય મળી નહીં. બરાબર છે? એટલે આપણે શું કહી શકાય? સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ન મળે. સૌથી મોટી તો મળતી જ નહોતી. સૌથી મોટી એક પણ સંખ્યા મળી નથી, એટલે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ શું થશે? ન મળે. ફરી પાછો સેમ સવાલ, પૂર્ણાંક સંખ્યા કેટલી? તો કેટલી આવે? હવે તમે બધા જવાબ દેતા હશો કે સાહેબ પૂર્ણાંક સંખ્યા કેટલી છે? અસંખ્ય છે. ત્યારબાદ નેક્સ્ટ, બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા? બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા? તો સેમ વસ્તુ આગળ જે આપણે રિપીટ કરેલી તે કે એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય, એ અને બી પૂર્ણાંક સંખ્યા હોય. જો a લેસ ધેન બી હોય તો બે પૂર્ણાંક સંખ્યા વચ્ચે બી માઇનસ એ માઇનસ 1 જેટલી પૂર્ણાંક સંખ્યા હોય. રેડી? ક્લિયર? બોલો. આવું છે. આટલું સહેલું છે. હવે નેક્સ્ટ, ફરી પાછી આવી ગઈ અગત્યની વાત, એટલે તમે સમજી ગયા હશો કે શું હશે. બરાબર છે? ચાલો, અગત્યની વાત, એનો સવાલ છે કે શું દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય? બોલો. ચાલો, હવે એ જ વાત રિપીટ થઈ રહી છે. કઈ વાત? 200 ml અને 1000 ml, 200 ml નો ગ્લાસ, 1000 ml ની પાણીની બોટલ. એની જેમ તમે હવે આગળ વધારતા જાઓ. આપણે જો સમજો કે 200 ml હતું, 200 ml, બરાબર છે? પછી 1000 ml ની બોટલ હતી. હવે એવું સમજો કે 2000 ml ની થઈ ગઈ. તો 200 ml વાળું પાણી 1000 માં સમાય ને 1000 વાળું 2000 માં સમાય. તો એવી જ રીતે પ્રાકૃતિકને પૂર્ણ કહેવાય અને પૂર્ણને પૂર્ણાંક કહેવાય. રેડી છે? તો શું દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય? હા, કહેવાય. કારણ કે દરેક પૂર્ણ 0 થી લઈને અનંત સુધીની બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાની અંદર ફિટ થઈ જાય છે, બેસી જાય છે. બરાબર, એટલે કહેવાશે. રેડી? તો શું આવશે કે હા. પણ એનાથી હવે આગળ વધવાનું છે. ચાલો નેક્સ્ટ, શું દરેક પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય? ના કહેવાય. ઠીક છે? ચાલો, કારણ તમને હમણાં આપી દઈએ કે ના. કારણ કે
-1 એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. રેડી? ચાલો હવે આગળ થોડુંક અલગથી. શું દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય? હવે વિચારો તો. આપણે હમણાં ઉદાહરણ આપ્યું હતું 200, 1000 ને 2000 વાળું. યાદ રાખવાનું, દરેક વસ્તુ લખેલી નહીં રાખવું, કારણ કે આ મગજ છે ને એનો ઉપયોગ કરશો ને તો ગણિત આવડશે. ચાલો, તો 200 ml છે એ 2000 ml ની બોટલની અંદર સમાઈ જાય પાણી. 200 ml પાણી 2000 ml ની પાણીની બોટલમાં સમાઈ જાય. હા સર, આરામથી સમાઈ જાય. તો એ જ વાત છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો કે હા, બરાબર છે. કે શું દરેક પ્રાકૃતિક સંખ્યાને દરેક પૂર્ણાંક, અહીંયા સવાલ ચેન્જ છે આપણો. રેડી? અહીંયા સવાલ ચેન્જ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. તમારો સવાલ આવો છે. રેડી? શું દરેક પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે જો પૂર્ણાંકને પૂર્ણ ન કહેવાય, તો પ્રાકૃતિક તો ક્યાંથી કહેવાય બેટા? કારણ કે પ્રાકૃતિક છે તે પૂર્ણ કરતા નાની સંખ્યા છે. સમજાય? એટલા માટે. રેડી છે? તો શું લખી દેવાની? ચોખ્ખા શબ્દોમાં કહી દેવાની ના, કારણ કે -1 એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. રેડી? ના, કારણ કે -1 એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. હું તમને જ્યારે એની PDF આપીશ ત્યારે તમને આ વસ્તુનો સુધારો કરીને આપી દઈશ. બરાબર છે? આ જે સવાલમાં મિસ્ટેક થઈ છે હું સુધારો કરીને આપી દઈશ. ઓકે? ચાલો જોઈએ નેક્સ્ટ. સંખ્યાના પ્રકારની અંદર સરસ મજાનો સંખ્યાનો પ્રકાર છે સમય સંખ્યા. એટલે ઇંગ્લિશમાં કહી શકાય છે તેને રેશનલ નંબર. ઇંગ્લિશમાં શું કહેવાશે? રેશનલ નંબર. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો જોઈએ કે રેશનલ નંબર, સમય સંખ્યા કોને કહેવાય તેના વિશે ચર્ચા કરી લઈએ. કે જો P અને Q પૂર્ણાંક હોય, P અને Q પૂર્ણાંક હોય અને Q શૂન્યત્તર હોય. Q કેવો હોય? શૂન્યત્તર. શૂન્યત્તર શબ્દનો મતલબ સમજીએ. શૂન્યત્તર એટલે શૂન્ય વત્તા ઇતર. કારણ કે જ્યારે તમે સંધિ છોડો, સંધિ જોડો આવું આવે ત્યારે અ વત્તા ઈ એનો થઈ જાય એ. રેડી? એના ઉપરથી આ બનતું હોય છે. એટલા બધા નિયમમાં ગુજરાતીમાં નથી ઉતારવાનું, આપણે ગણિત ભણવાનું છે. રેડી? ચાલો તો જોઈએ. શૂન્ય વત્તા ઇતર આવો શબ્દ પરથી બનેલું છે. ઇતરનો મતલબ થાય અન્ય અથવા તો થાય બીજું. તો આનો અર્થ કરીએ, શૂન્યતરનો આપણે અર્થ કરીએ, તેનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? તો શૂન્ય સિવાયનું. રેડી છે? તથા સંખ્યા r ને શું કીધું? જો P અને Q પૂર્ણાંક હોય અને Q શૂન્યત્તર હોય તથા સંખ્યા r ને P/Q સ્વરૂપમાં લખી શકાય. એટલે r ને P/Q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યાઓ કહે છે. મતલબ કે ભાઈ r છે ને, r એ સમય સંખ્યા છે. r સમય સંખ્યા છે. ક્યારે r સમય સંખ્યા છે? ક્યારે? જો એને P છેદમાં Q સ્વરૂપમાં લખી શકાય. એટલે આને દેશી ભાષામાં કહેવાય અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય. અંશ અને છેદના સ્વરૂપમાં
લખી શકાય. પરંતુ અંશ શું હોય અને છેદ શું હોય એની શરત છે. રેડી? તો જો પી છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય, પરંતુ અંશમાં પૂર્ણાંક સંખ્યા ચાલે. અંશમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ચાલે, પણ છેદમાં શું કીધું? શૂન્યેતર ક્યુ. ક્યુ એટલે છેદ, છેદ એટલે શૂન્યેતર પૂર્ણાંક. એનો અર્થ થાય કે છેદમાં શૂન્ય હોવું જોઈએ નહીં. એનો અર્થ શું થાય? છેદમાં શૂન્ય હોવું જોઈએ નહીં. એટલે જો આનો હાવ દેશી ભાષામાં અર્થ કરીએ, ટૂંકમાં ને હાવ દેશી ભાષામાં, એનો મતલબ થાય છેદમાં ક્યારેય શૂન્ય ન ચાલે. છેદમાં ક્યારેય શૂન્ય ન ચાલે. બરાબર છે? તો આના ઉપરથી તમે એવો સમજો, હાવ સિમ્પલ ભાષાની વાત એકદમ. તો સર છેદમાં શૂન્ય ન ચાલે, તો હું એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. રેડી? કે શૂન્યનો શું ફરક પડે? 100 માંથી 0.9 ગુણ અને 100 માંથી 90 ગુણ. આ બે વચ્ચે તફાવત છે કે નથી? હા કે ના? બોલો, તમારા મગજમાં હા પડે છે? હા સર, એક 9 છે જે નાપાસ થવાય તેવા, ને એક 90 છે A1 ગ્રેડ લેવાય તેવા. બસ એવી જ રીતે કે જો અહીંયા આ માટે કેવું છે? આગળ શૂન્ય હોય તો નહીં, પાછળ શૂન્ય હોય તો મજા આવે. રેડી છે? એની જેમ પણ અહીંયા એવી વાત કે છે કે મારા છેદમાં ક્યારેય શૂન્ય હોવું જોઈએ નહીં. તમે કોઈ પણ રીતે લખો, મારા છેદમાં શૂન્ય જોઈએ નહીં. છેદમાં શૂન્ય જોઈએ નહીં, શૂન્ય જોઈએ નહીં. સમય સંખ્યાએ ધમ પસાડા કરે કે મારે શૂન્ય ચાલે નહીં, મને છેદમાં શૂન્ય જોઈશે નહીં. ધમ પછાડા કરે છે. આપણે કરીએ ને ઘણી વખત ધમ પછાડા, તોફાન, મસ્તી, એવા ધમ પછાડા કર્યા અને પછી એને કીધું ને બધે સ્વીકારી લીધું કે કાંઈ વાંધો નહીં, તારા છેદમાં શૂન્ય આપીશું નહીં. ઓકે, તું સમય સંખ્યા રહેજે. બરાબર છે? કારણ કે ગણિતનો નિયમ છે, છેદમાં શૂન્ય ન આવી શકે, કારણ કે તમે એનો જે ભાગાકાર કરવા જાઓ ને ત્યારે તેનો ભાગાકારનો જવાબ અનંત મળે, એટલા માટે, બીજું કાંઈ છે નહીં. ઓકે, આ એક કોન્સેપ્ટ છે, થિયરી છે. જેમને પણ સમજવું હોય વધારે એવું કંઈક કે સર એ તમે ભાગાકારવાળું શું કહેતા હતા, તમારો નંબર દેખાતો હશે, તમે એના પર મને વોટ્સઅપ મેસેજ કરજો, આપણે સમજાવશું. બરાબર છે? ચાલો, આ બધી જ વાત અહીંયા તમને ખબર પડી ગઈ હશે. રેડી? ચાલો, તો હવે જો આપણે એના ઉદાહરણને બધું જોવાનું છે તે જોઈ લઈએ. રેડી? ચાલો, આ યાદ રાખી લેજો. રેડી? અને જેને આનો સ્ક્રીનશોટ પાડો તો આનો પાડી લેજો, કારણ કે હું ભૂસી નાખીશ, ઉપરવાળું રહેશે ખાલી અત્યારે. ચાલો આગળ, સંજ્ઞા. તો આની જે સંજ્ઞા છે તે ક્યુ છે. શું છે? ક્યુ. સર પાછું તમે બધું અલગ અલગ લઈ આવો છો. અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે ક્વોશન્ટ. ને એ ક્વોશન્ટ જે અંગ્રેજી ભાષાનો શબ્દ છે કે જેનો અર્થ થાય કે ભાગફળ. રેડી છે? એના ઉપરથી આવેલો શબ્દ છે ક્વોશન્ટ ઉપરથી, ભાગફળ. કારણ કે અંશ અને છેદવાળી સંખ્યા છે, એનો મતલબ થાય તમે ભાગાકાર કરીને લાવશો જવાબ, અને જે ભાગાકાર કરીને જવાબ મળે છે એને આપણે શું કહેતા હોય છે? ભાગફળ. અને એ ભાગફળ એટલે ક્વોશન્ટ. રેડી? ને સર આ રેશનલ નંબર કેવી રીતે આવ્યું? આપણે ગુણોત્તર નામનું ચેપ્ટર ભણતા હતા ધોરણ 6 ની અંદર, ગુણોત્તર અને પ્રમાણ. અને ધોરણ 8 ની અંદર પણ રાશિઓની તુલનાની અંદર, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના, તો ત્યાં પણ ગુણોત્તર નામનો શબ્દ આવતો હતો. હવે ગુણોત્તરમાં તમને ખબર છે તમે કેવી રીતે લખતા? 5/11, પછી એને દર્શાવવું હોય તો 5/11, તો અંશ છેદમાં થઈ ગયો. તો ગુણોત્તર શબ્દનું અંગ્રેજી થાય રેશિયો. અને રેશિયો શબ્દ પરથી આ કઈ નામ પડ્યું? રેશનલ નંબર. રેશિયો પરથી શું પડી ગયું? રેશનલ નંબર. બરાબર છે? ચાલો જઈએ આગળ. સૌથી નાની સમય સંખ્યા તમે જ કહો તો. હવે આ પૂર્ણાંક કરતા આગળ વધી ગયું.
તો સૌથી નાની સમય સંખ્યા આપણને મળવાની નથી. સૌથી નાની સમય સંખ્યા શું થાય? ન મળે. સૌથી મોટી સમય સંખ્યા, સૌથી મોટી સમય સંખ્યા પણ શું થાય? ન મળે. આગળ સમય સંખ્યા કેટલી? તો સમય સંખ્યા કેટલી? અસંખ્ય. અસંખ્ય. એનાથી આગળ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા? તો બે સમય સંખ્યા વચ્ચે કેટલી સંખ્યા આવે? અસંખ્ય. આની માટે કોઈ સૂત્ર કે કંઈ પણ આવશે નહીં. બરાબર છે? એવું બીજું કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ આવશે નહીં. ક્લિયર થાય છે? ચાલો તો જોઈએ આગળ. ચલો સમાન સમય સંખ્યાનો કોન્સેપ્ટ સમજતા પહેલા આના ઉદાહરણ અને દાખલા તરીકે જોઈ લઈએ આપણે કે દાખલા તરીકે સમય સંખ્યા કોને કોને હજી કહી શકાય. તમે લખશો 5/7 -99/101 -2026/-2027 +3/-8. તો આ બધી સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. ઓકે, હું એક પ્રશ્ન આપું છું તમને. એ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનો છે. જો સાચો હશે હું કોમેન્ટની અંદર તમને રિપ્લાય આપી દઈશ. બરાબર છે? ચલો ક્વેશ્ચન. નીચેના પૈકી સમય સંખ્યા ન હોય તે ઓળખો. સમય સંખ્યા ન હોય તે ઓળખો. રેડી? ચાલો. સમય સંખ્યા ન હોય તે ઓળખો. નીચેના પૈકી સમય સંખ્યા ન હોય તો ઓળખો. અથવા આનો સવાલ એવો પણ લખી શકાય કે નીચેના પૈકી કઈ સંખ્યાઓ સમય સંખ્યા નથી. રેડી? જો તમને એવું થતું હોય કે સર આ સવાલમાં થોડુંક અટવાય એવું લાગે છે, હું સવાલ તમને સિમ્પલ કરી દઉં. નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તમારે મને ઓપ્શનની અંદર જણાવવાનું. રેડી? હું બધા ઓપ્શન આપી દઉં છું તમને. ચાલો. ઓપ્શન એ 7/0, ઓપ્શન બી 0/7, ઓપ્શન સી 8/0 - 0, ઓપ્શન ડી 7/7 - 7, ઓપ્શન ઈ 11/5, ઓપ્શન એફ -9/9, ઈ એફ જી 11/22 અને ઓપ્શન એચ -99/81 - 80. બરાબર છે? આ 8 ઓપ્શન આપેલા છે. 8માંથી કઈ સમય સંખ્યા નથી તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાની છે. રેડી છે? ચાલો. ઓકે, હજી એક વખત કહી દઉં કે સમય સંખ્યા કોને ન કહેવાય? જેના છેદમાં 0 હોય ને તે. કદાચ એવું આપ્યું હોય 8/0 તો આને સમય સંખ્યા કહેવાય નહીં. બરાબર છે? 8/0 આવું હોય તેને સમય સંખ્યા કહેવાય નહીં. એટલે અહીંયાથી આપણને ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે કે છેદમાં શૂન્ય ન ચાલે. હવે તમારે વિચારવાનું છે. તમારા પર છોડી દીધું. બરાબર છે? ચાલો નેક્સ્ટ. સમાન સમય સંખ્યાઓ તેના વિશે લખી લઈએ થોડુંક. જે સમય સંખ્યાઓના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવામાં આવે તથા ભાગવામાં આવે. જે સમય સંખ્યાઓના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવામાં આવે તથા ભાગવામાં આવે તેનાથી
અથવા તો તેનાથી સમાન સમય સંખ્યા મળે છે. તેનાથી સમાન સમય સંખ્યા મળે. બરાબર છે. હવે એને એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ. ઓકે, ચાલો. અ 5/7 સમાન સમય સંખ્યા બરાબર ખાલી જગ્યા. 5/7 સમાન સમય સંખ્યા બરાબર ખાલી જગ્યા. બોલો, બહુ ઈઝી છે. શું કીધું મેં? સમાન સંખ્યા વડે ગુણો અથવા ભાગો. અહીંયા જુઓ, અહીંયા તમે અંશ અને છેદમાં જુઓ ને તો કાંઈ સામાન્ય નથી. 5 એકા 5, 7 એકા 7, એક સિવાય બીજો કોઈ પણ અવયવ સામાન્ય નથી. રેડી છે? ચાલો, તો 5/7. હવે કીધું સમાન સંખ્યા વડે ગુણો, મતલબ 5/7 છે તો અંશ અને છેદમાં સમાન સમય સંખ્યા વડે ગુણો. જો અહીંયા કીધું અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણો, તો ગુણી દેવાનું છે. ચાલો, તો 5 ગુણ્યા 2, 7 ગુણ્યા 2. મેં અંશ અને છેદમાં 2 વડે ગુણ્યું. તમને મજા આવે તો તમે 3 વડે, 4 વડે પણ ગુણી શકો છો. બરાબર છે? ચાલો, 5 દુ 10, 7 દુ 14. તો એક કઈ મળી? આ 10/14. આવી તો તમે ઘણી બધી લખી શકો. હા, એવું જરૂરી નથી. 5/7 બરાબર 5/7. ચાલો, તમને મજા આવે છે ને સર મને એવું થાય છે કે મારે અંશ અને છેદમાં -3 વડે ગુણવું છે. અંશમાં -3 વડે ગુણવું એટલે છેદમાં -3 વડે જ ગુણવાનું. સરખી સંખ્યા વડે જ ગુણવાનું છે. રેડી છે? ચાલો, તો 5 ગુણ્યા -3 એટલે -15. છેદમાં 7 ગુણ્યા -3 એટલે -21. જો હજી આને આગળ વધારો તો અહીંથી અંશ છેદમાંથી માઇનસ માઇનસ ઉડી જાય તો 15/21. તો આ -15 છેદમાં -21 અને 15/21. તો આ બધી કેવી છે? સમાન સમય સંખ્યાઓ છે. આવી તો તમે અસંખ્ય સમાન સમય સંખ્યાઓ બનાવી શકો છો. રેડી છે? ચાલો, એક કોન્સેપ્ટ છે સરસ મજાનું, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. કયો છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. સમાન સમય સંખ્યા એટલે ઇક્વિવેલેન્ટ રેશનલ નંબર્સ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મતલબ એક્સપ્લિસિટ ફોર્મ, મતલબ ટૂંકું. ન્યુમરેટર ડિનોમિનેટર. અંશને ઇંગ્લિશમાં ન્યુમરેટર કહેવાય, છેદને ઇંગ્લિશમાં ડિનોમિનેટર કહેવાય. તો અંશ અને છેદમાં કોઈ પણ કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ હોય નહીં. બરાબર છે? ચાલો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એનો મતલબ એવો થાય કે અંશ અને છેદમાં ફક્ત એક જ સામાન્ય અવયવ હોય. મતલબ કે સામાન્ય અવયવ કોણ હોય? એક અડે એક હોય. રહી છે? અંશ અને છેદમાં સામાન્ય અવયવ ફક્ત એક જ હોય. એવી રીતે પણ લખી શકો, વિધાન બંને રીતે લખી શકાય. રેડી છે? ચલો, એક રીતે શીખવાડ્યું, બીજી રીતે વિધાન લખી દઉં છું. અંશ અને છેદમાં સામાન્ય અવયવ, અંશ અને છેદમાં સામાન્ય અવયવ ફક્ત એક જ હોય. રેડી? એક હોય તો તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. મતલબ કે અહીંયા જો 5 અને 7 આપ્યું છે. દાખલા તરીકે હું એમ કહું કે 3/9 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. 3/9 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો એમાં શું થાય? એમાંથી જુઓ 3/9 છે. રેડી છે? તો આને આપણે કેવી રીતે લખી શકાય? 3 એકા 3, 3 તેરી 9. 3 ઉડી જશે તો કેટલું વધશે? 1/3. રેડી છે? ને આનો ઉપયોગ કરીને આપણે શેમાં દર્શાવવાનું હોય? સંખ્યા રેખા પર. રેડી છે?
સંખ્યા રેખા પર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરીને પછી જ સમય સંખ્યાઓ દર્શાવવાની હોય છે. ક્યારેક પૂછાય તો અત્યારના કોન્સેપ્ટમાં છે નહીં, પણ આ જસ્ટ સમજાવી દીધું સંખ્યા રેખાવાળું, બરાબર છે. સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું અત્યારે આવતું નથી. ઓકે છે, ચાલો આવશે તો આપણે આગળ જોઈશું. નેક્સ્ટ, સંખ્યાના પ્રકાર, સમય સંખ્યાની અંદર અગત્યની વાત. એટલે યાદ આવી ગયા પહેલા સવાલો આગળ પૂછેલા હતા એ? ફરી પાછા એ જ સવાલો છે બધા, બરાબર છે. ચાલો તો જોઈએ આપણે. પહેલો સવાલ, શું દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય? તમે કીધું તેમ યાદ આવે છે ઓલી બોટલ વાળું બધું, 200 ml, એટલે આપણે કઈ સંખ્યા કીધી હતી? પ્રાકૃતિક સંખ્યા. 1000 ml એટલે પૂર્ણ સંખ્યા. હવે સમજો 2000 ml એટલે પૂર્ણાંક સંખ્યા. અને આને સમજી લો તમે 5000 ml. ચાલો ધારીને ચાલવાનું છે. આ બધું શું છે? ધારો કે ઉદાહરણ છે આ બધા, એટલે આપણે શું સમજાય એના માટે. 5000 ml એટલે સમય સંખ્યા. જો કદાચ તમે એમ લખો ને -5/1, તો આ પણ સમય સંખ્યા જ છે. આ પણ સમય સંખ્યા જ છે, એટલે એને કહેવાય -5. બરાબર છે. તો -5/1 એને સમય સંખ્યા કહેવાય અને પૂર્ણાંક સંખ્યા કહેવાય. રેડી? ચાલો તો કોન્સેપ્ટને આગળ વધારીએ અને સમજી લઈએ. ચાલો, તો શું દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય? વિચારો, 2000 ml વાળું છે, 5000 સમય છે, આ સમય છે. રેડી? ચાલો, તો શું કહેવાશે કે હા, દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. રેડી? ત્યારબાદ શું દરેક સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય? તો ના કહેવાય. ના કહેવાય, સામાન્ય વાત છે. ના, ના, કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી. સમજાણી વાત? ક્લિયર? ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. શું દરેક પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય? જો પ્રાકૃતિક સંખ્યા, આમાં સમય જાય, હા સાહેબ સમય જાય, બસ તો કહેવાય. બોલો કેટલું સહેલું છે. તો શું લખી દેવાનું? હા. તો શું લખી દેવાનું? હા. બરાબર છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ શું છે? શું દરેક સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? શું દરેક સમય સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? સમયને પ્રાકૃતિક વિચારો, 5000 ml વાળું પાણીનું બોટલ હોય, 200 ml ગ્લાસમાં નાખી દો તો બધું સમાઈ જાય એક સાથે ન સમાય. ઠીક છે? ચાલો તો ના, સેમ જ આપી દેવાનું કારણ. ના, કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર? હજી આગળ સવાલો આવી રહ્યા છે, હજી આગળ સવાલો છે. રેડી? ચાલો એ તમે સમજી જજો. રેડી છે? એ કદાચ લીટી આવી ગઈ હશે, તમને દેખાતું હશે, પણ હું બોલ્યો છું તે પ્રમાણે સમજો. શું દરેક પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય? જો પૂર્ણ ને સમય કહેવાય, હા સાહેબ અંદર સમય છે એવું છે. રેડી છે? તો શું લખી દેવાનું? હા. ઓકે, ચાલો નેક્સ્ટ. શું દરેક સમય સંખ્યાને પૂર્ણ કહેવાય? આ સમય સંખ્યા વાળામાં સમય છે, પૂર્ણ ન સમય. રેડી છે? ચાલો એટલે હવે અહીંયા આપણે આને ભૂસી નાખું છું, ઇરેઝ કરી નાખું છું, તમને સમજાઈ ગયું હશે. ચાલો, તો શું દરેક સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય? તો ના,
કારણ કે મેં 3/5 લખ્યું, તમને મજા આવે તો તમને મજા આવે તે સમય સંખ્યા લખી શકો છો. ના, કારણ કે 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. પરંતુ પૂર્ણ સંખ્યા નથી. આવા કોન્સેપ્ટ છે, ઇઝી છે, મસ્ત છે. રેડી છે? ચાલો, ત્યારબાદ આગળ જોઈએ આપણે કે શું કીધું. સંખ્યાના પ્રકાર સમય સંખ્યામાં ખાસમ ખાસ અગત્યની વાત, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, ખૂબ મહત્વના મુદ્દાઓ છે. આટલા તમને યાદ હોવા જ જોઈએ. રેડી છે? અત્યાર સુધી જે ભણાવ્યું ને તે વાત છે. તેમાંથી કયા કયા થાય છે ને કયા કયા નથી થતા ને તેની વાત છે. કે જો ખાસમ ખાસ અગત્યની વાત શું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. સાચું. હવે આગળ, દરેક પૂર્ણને પૂર્ણાંક કહેવાય, દરેક પૂર્ણને સમય કહેવાય અને દરેક પૂર્ણાંકને સમય કહેવાય. જો આ બધાનું ઊંધું હોય ને, આ બધાનું ઊંધું, તો ખોટું પડે. રેડી છે? આ બધા વિધાન કેવા છે? સત્ય છે. આ તમામ વિધાનો સત્ય છે. નીચે આપેલ તમામ વિધાનો સત્ય છે. રેડી છે? નીચે આપેલ તમામ વિધાનો સત્ય છે, ખાસ યાદ રાખજો. ઓકે, બોલો, કઈ ડાઉટ છે આની અંદર? હજી એક વખત સમજાવી દઉં. આ પ્રાકૃતિક સંખ્યા છે, એનું ચક્ર છે. એમાં તમે શૂન્ય ઉમેરો એટલે આ કઈ સંખ્યા મળી જાય? પૂર્ણ સંખ્યાનું ચક્ર બની જાય. તો જો પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક આવી ગઈ. રેડી છે? હવે તમે ઋણ સંખ્યા ઉમેરો એટલે તમને પૂર્ણાંક સંખ્યા મળે. આ પૂર્ણાંકનું ચક્ર આવી ગયું. સમજાણું? હવે આની અંદર બાકી તમે બધી અંશ છેદવાળી તમામ સંખ્યા ઉમેરો. અંશ છેદવાળી. રેડી? એટલે કે p/q, તો તમને સમય સંખ્યા મળી જાય. આ ચક્ર જોવો. તો દરેક પ્રાકૃતિક પૂર્ણ છે, દરેક પ્રાકૃતિક પૂર્ણાંક છે, દરેક પ્રાકૃતિક સમય છે, દરેક પૂર્ણ પૂર્ણાંક છે, દરેક પૂર્ણ સમય છે, દરેક પૂર્ણાંક સમય છે. આવા વિધાનો બનશે. ક્લિયર? આ એક સરસ મજાનો મેન કોન્સેપ્ટ ટોપિક હતો, તે સમજાવી દીધો. પ્રસ્તાવનાની વાત હતી ત્યાં. રેડી છે? ચાલો, આના ઊંધા વિધાનો હોય તો બધાય ખોટા, આના ઉલટા વિધાનો હોય, ઊંધા આવે તો તમામ ખોટા. ને કયા કયા ઉલટા બને, આના ઉપરથી 1 2 3 4 5 ને 6 ઉલટા વિધાનો બનશે. એ 6 ઉલટા વિધાનો બનાવીને તમે મારો નીચે વોટ્સઅપ નંબર દેખાય છે તેના પર લખીને મોકલી આપજો, અથવા તો કોમેન્ટ કરી દેજો. બરાબર છે? તો ઉલટા વિધાનો શું બને? એક વિધાન બતાવું છું કે દરેક પૂર્ણને, જો આને આગળ લઈ લેવાનું આને પાછળ લઈ લેવાનું, દરેક પૂર્ણને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. આવી રીતે લખવાનું. પૂર્ણને આગળ લઈ જાઓ, પ્રાકૃતિકને પાછળ લઈ લાવો અને પાછળ લખો નહીં. રેડી? આવી રીતે વિધાનો 6 બનશે. સરસ મજાની પ્રેક્ટિસ કરજો ને યાદ રાખી લેજો. ઓકે, ચાલો. તો આ જ થિયરીના સરસ મજાના 2 ઉદાહરણ છે. એમાંથી પહેલું ઉદાહરણ જોઈએ, પછી બીજું જોઈશું. ઓકે, અને પછી આપણે વિડીયોનો એન્ડ કરશું. જો ઉદાહરણ 1 હવે તમને આવડી જાય એવું કે વાંચો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જો ખાસમ ખાસ વાત યાદ હોય તો આમાં એવું લખ્યું છે કે પૂર્ણ અને પ્રાકૃતિક કહેવાય, એવું લખ્યું છે કે સર ક્યાંય લખેલું નથી. તો પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યા છે એમ કે, તો વિધાન કેવું છે? અસત્ય છે. એટલે અહીંયા લખી દેવાનું, આપેલ વિધાન અસત્ય છે. કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા
નથી. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ બીજું, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે એવું ખાસ વાતમાં લખાયું હતું. દરેક પૂર્ણાંક સમય સંખ્યા છે આ લખાયું હતું. તો આ વિધાન કેવું થઈ જશે? સાચું. તો દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો કહેવાશે આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. કારણ પૂછે તો કારણ કહેવાનું, કારણ કે દરેકે દરેક પૂર્ણાંકનો સમાવેશ, દરેકે દરેક પૂર્ણાંકનો સમાવેશ સમય સંખ્યામાં થઈ જાય છે. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. સાચું ખોટું બોલો. આનું ઊંધું આપ્યું. જો આ સત્ય હોય તો એનું ઊંધું કેવું હોય? અસત્ય હોય. રેડી છે? એટલે વાંચવાનું પાછળ. ચાલો, આપેલ વિધાન અસત્ય છે કારણ કે કારણ કે 11/-3 એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી. રેડી? સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી. બોલો, આવું પહેલું ઉદાહરણ છે. સરસ મજાનું. કેવું સહેલું છે. તમે દરેક મુદ્દા સમજેલા હશો તો આ દરેક વસ્તુ આવડી જશે. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે. સરસ મજાનો મુદ્દો. નેક્સ્ટ ઉદાહરણ 2, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જોજો શું કીધું? સમય સંખ્યાઓ. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે. બરાબર છે. ચાલો તો શોધી લઈએ. અને જો શું કીધું કે આ પ્રશ્નનો ઉકેલ ઓછામાં ઓછી 2 રીતે વિચારી શકાય. હું એમ કહું કે આ પ્રશ્નનો ઉકેલ અનંત રીતે વિચારી શકાય. એ લોકોએ કીધું ઓછામાં ઓછી 2 રીતે. હું એમ કહું અનંત રીતે વિચારી શકાય, જેનો કોઈ છેડો જ નથી. તમને મજા આવે તેવી રીતે. રેડી છે? ચાલો, જ્યારે પણ આવો સવાલ પૂછાય ને, બે પૂર્ણાંક વચ્ચે જ્યારે પણ સમય સંખ્યા પૂછાય ત્યારે એક સરસ મજાનું કામ કરવાનું, ગમે તેટલી પૂછાણી હોય. રેડી છે? હું એક જ મેથડમાં તમારું કામ પૂરું કરી દઈશ. ઓકે? ચાલો, તો સમાન સમય સંખ્યા બનાવવાની. આ એક આપ્યું છે. રેડી છે? એકને સમાન સમય સંખ્યા બનાવી હોય તો 1/છેદમાં શું હોય? 1 તો હોય જ. 1/1 હોય જ. જ્યારે આપણે 5 માગેલી હોય ને, ત્યારે બધા એમ કહેશે કે 5 + 1 એટલે કે અંશ છેદમાં 6 વડે ગુણવાનું. પણ હું એવું નથી કહેતો. તમને સરળ પડે, સહેલું પડે ને મજા આવે ને એના વડે ગુણવાનું હોય. સૌથી વધુ મજા શેની સાથે ગુણવાની આવે? 10 સાથે. સૌથી વધુ મજા ગુણવાની શેની સાથે આવે? 10 સાથે. તો 10 સાથે ગુણી દેવાનું. સર ખોટું ન પડે? ના પડે બેટા, ના ખોટું પડે. રેડી છે? ચાલો, સરળ સરસ મજાની રીતે ગુણી દેવાનું. અંશ અને છેદમાં, જો છેદમાં કાંઈ ન દેખાતો હોય તો 1 હોય જ. દરેક પૂર્ણાંક સંખ્યાના છેદમાં 1 હોય જ. 1 ગુણ્યા અંશમાં 10 વડે ગુણ્યું તો છેદમાં 10 વડે ગુણ્યું એટલે 10 એકા 10, છેદમાં 10 એકા 10. ચાલો ત્યારબાદ નેક્સ્ટ આપણને આપેલું છે 2, તો 2/2. હવે સોરી 2/1. 2/1. રેડી છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યાના છેદમાં શું હોય? 1 હંમેશા આવેલો જ હોય છે. તો 2/1. હવે ગુણી દેવાનું સરખી સંખ્યા વડે. મેં શું કીધું તું? શાના વડે ગુણવાનું? એકડે મીંડે 10 વડે. તો 10 વડે ગુણો. 2 × 10 છેદમાં 1 × 10. 2 × 10 એટલે 20 છેદમાં 1 × 10 એટલે 10. રેડી છે? હવે આ બંનેની વચ્ચે જે સંખ્યા આવે, જો બેના છેદ સરખા છે. બંનેના છેદ સરખા છે. હા સર, બંનેના છેદ સરખા છે. તો પછી અંશમાં જે સંખ્યા હોય ને લાઈનમાં લખતી જવાની. રેડી છે? ચાલો જો સમજાવો હવે.
1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા. રેડી છે? તો 1 અને 2 વચ્ચેની 5, તો 10 અને 20 વચ્ચેની લખવાની. તો 10 એટલે કેટલા થાય? 10 પછી આવે 11, તો 11/10. પણ 20 થી વધારે ન થવા જોઈએ. 12/10, 13/10, 14/10, 15/10. તમને 5 માંગી હતી, 1 2 3 4 ને 5 થઈ ગઈ. હવે ઘણા શું કરશે, અહીંયા સાદું રૂપ પણ આપવાનો પ્રયત્ન કરશે, તો તમે એ પણ આપીને આગળ વધી શકો છો, તમારી મરજી છે. રેડી છે? હજી આમાં બીજી 4 મળે. 16/10, 17/10, 18/10 અને 19/10. ક્લિયર? ચાલો. જો ઘણા બીજી રીત કહેશે. બીજી રીતમાં શું કહેશે તમને કે અમે 10 10 વડે ગુણ્યું ને, તો તમારે જરૂર છે કેટલી? 5 સંખ્યાની. તો તમે 6 6 વડે ગુણો, એવું કહેશે. ચાલો, જો હું બીજી રીત શીખવાડી દઉં. એટલે તમને એમ થાય કે સાહેબે અમને શીખવાડ્યું નહીં. આ મારી સરળ રીત છે, હું બધી જગ્યાએ આવી જ રીત વાપરું. પરંતુ જો મેં શું કીધું કે શબ્દ ધ્યાનમાં રાખવાનું. આ રીત ક્યારે ઉપયોગમાં આવે? જ્યારે બંને પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો, અથવા તો બંને સમય આપેલી હોય પણ બંનેના છેદ સરખા હોય તો. જો છેદ અલગ અલગ હોય, ત્યારે અલગ રીત કરવી પડે, ત્યારે હું શીખવાડીશ પાછો. બરાબર છે? તે વસ્તુ હું શીખવાડીશ. ક્લિયર? ચાલો જોઈએ બીજી રીત. તો 1/1 તો તમને ખબર પડી ગયા. તો 1 ગુણ્યા 6. તમારે જેટલી જોઈતી હોય ને એનાથી 1 વધારે વડે ગુણવાનું. 5 જોઈએ છે, 6 વડે ગુણવાનું. 1 ગુણ્યા 6, તો 6 એકા 6, 6 એકા 6. ત્યારબાદ આપણી પાસે 2 હતું, 2/1, તો 2 ગુણ્યા 6 છેદમાં 1 ગુણ્યા 6. 2 ગુણ્યા 6 એટલે 12, 1 ગુણ્યા 6 એટલે 6, તો 12/6. સેમ વસ્તુ છાપકામ કરો તો શું છાપકામ થશે? 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા. 6 ને લખવાની ને 12 ને લખવાની. 6 પછી શું આવે? 7, તો 7/6, 8/6, 9/6, 10/6, 11/6. કેમ કે 12/6 નથી લખવાની, 5 આવી ગઈ. જો 1 2 3 4 ને 5. હજી આનું તમે આગળ સાદું રૂપ આપવું હોય તો આપી શકો. કે કેવું સાદું રૂપ આપી શકાય આગળ? કે જો 7/6 છે અને 7/6 જ લખાય. પણ એ અંશ છેદમાં જો 4 દુ 8, 3 દુ 6, તો શું થશે? 2 ઉડી જશે, એટલે 4/3 વધશે. રેડી? ચાલો. ત્યારબાદ 9/6, તો 3 તેરી 9, 3 દુ 6, એટલે 3/2. 10 એટલે 5 દુ 10, 5 દુ 10, 3 દુ 6, તો 2 ઉડી જશે, અને ફરી પાછો 11/6. રેડી? તો આ પણ જવાબ થાય, આ પણ જવાબ થાય, અને આ પણ જવાબ થાય. રેડી? હજી આમાંથી આગળ જવાબ લખો હોય તો 11/10, 6/5, 13/10, 7/5 અને 3/2. રેડી? 5 તેરી 15, 5 દુ 10, 5 5 ઉડી જાય. 7 દુ 14, 5 દુ 10, 2 ઉડી જાય. 6 દુ 12, 5 દુ 10, 2 ઉડી જાય. તો આ પણ જવાબ થાય. રેડી? મેં તમને અલગ અલગ 4 જવાબ આપ્યા. લો, એ લોકો કહેતા તમે 2 રીતે ઉકેલ આપો એમ. આપણે અહીંયા 4 અલગ અલગ જવાબ આપી દીધા. તમને મજા આવે તેવી રીતે આપી શકો છો. ઘણા કહેશે કે સર પણ તમારે જો ઓછામાં ઓછા 6 વડે તો ગુણવું જ પડશે. 5 માંગેલા હોય ને તો ઓછામાં ઓછા કેટલા વડે ગુણવું પડે? 6 વડે તો ગુણવું જ પડે. રેડી છે? અહીંયા જો બાકી તમે 6 થી મોટી કોઈ પણ સંખ્યા વડે ગુણો. મેં 10 વડે ગુણ્યું, તમે 20 વડે ગુણીને ટ્રાય કરી શકો છો. બરાબર છે? ચાલો તો જોઈએ આપણે આગળ. અરે વાહ! અહીંયા આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિની અંદર આપણે
આપણો ટોપિક નંબર 1.1 એટલે કે તેનું નામ હતું પ્રસ્તાવના. અને સાથે સાથે આપણે ઉદાહરણ 1 અને 2 પૂર્ણ કરીએ છીએ. મળીશું સરસ મજાના નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે આપણે સ્વાધ્યાય 1.1 જોઈશું. ને તમારે જો મારા આવા નવા નવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો ને તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો. ને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમામ પ્રકારની લિંક આપેલી છે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની, ઇન્સ્ટાગ્રામની લિંક છે, વોટ્સઅપ ચેનલની લિંક છે, સાથે સાથે આપણી પોસિબલ એકેડેમીની એપ્લિકેશનની લિંક છે ને તેની અંદર આપેલી લાયન બેચની લિંક પણ ત્યાં જ આપેલી છે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.